તો અત્યારે એક ભાઈ એવું બોલી રહ્યો છે કે અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો ખરેખર એ દારૂ બંધ કરવો જોઈએ. તો એ ભાઈ એમ કહી રહ્યો છે કે અમારા ગામમાં દારૂ વેચાઈ રહ્યો છે તો એને કોઈ કશું કરતા નથી, અને દારૂવાળા એમ બોલી રહ્યા છે કે તમારાથી જે થાય તે કરી લેવાનું. તો દારૂ જે ગાળે છે વેચે છે એમ બોલી રહ્યા છે એ ભાઈને. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે અમુક લોકો શું બોલી રહ્યા છે જે આ બોટલી કરો. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો અને કમેન્ટ કરી નાખજો. અને આપણે થોડીક માહિતી લેવાની છે જે અમુક ડીજે વિશે, તો અમુક ડીજે વિશે પણ બોલી રહ્યા છે, તો આપણે થોડીક માહિતી લઈ લઈશું ડીજે વિશે. તો આ વિડીયો પૂરો જોજો અને થાય એટલો શેર કરજો. તો જય માતાજી મિત્રો. નમસ્કાર, જય માતાજી. આજે વાત કરીએ મારા ખુદના ગામની, બરોબર. તો મારા ગામમાં બુટલેગરો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે પોલીસને અને ગામવતીઓને કે ભાઈ હું દારૂ વેચું અને ગામથી જે થાય અને જેનાથી જે થાય કરી લેજો. તો હું સરકારશ્રીને વિનંતી એ કરું છું, અમારા પોલીસ વિભાગને સાહેબોને વિનંતી એ કરું છું કે કાલે કોઈ બી ના હું હાથ પગ તોડી નાખું ને ગમે તે કરું તો મારા ઉપર કોઈ કાર્યવાહી ને મારે સમાજના મારા ભાઈઓ ગમે તે દરેક વાહના છે અમારા ગામના, અમારા ઠાકોર સમાજના એ સમર્થનમાં છે મારા, અને કદાચ છે કોઈ કાર્યવાહી થાય તો અમારા કોઈ ઉપર કોઈ કાર્યવાહી ના થવી જોઈએ, કેમ કે બુટલેગરો બે ફાર્મ છે અને બે ફાર્મ ધમકી આપી રહ્યા છે અમને. એટલે હું કાલે કોઈ બીના હાથ પગ તોડી અને ભાગીને ભૂક્કો કરી નાખું. તો સરકારશ્રીને વિનંતી અને અમારા પોલીસ વિભાગને વિનંતી કે અમારા ઉપર કોઈ કાર્યવાહી ના થાય. એનું કારણ એ છે કે બુટલેગરો એવું કહે છે કે હું ગામ ધણી નામ થઈને, તો હું એમને એવું કહેવા માંગુ છું કે ગામ ધણી હોય ને તમે ગામના દાદા હોય તો તમારામાં હિંમત હોય તો દારૂ વેચી બતાવજો. હું તમારી સાથે છું. હું યુવાન જાગૃત નાગરિક છું એક, કે જો અત્યારે હું નોકરી પર છું, નોકરી પરથી ઘરે આવી રહ્યો છું, તો મને સમાચાર એવા મળે છે કે ભાઈ દારૂ દિલીપસિંહ મળે છે ગામમાં અંદર, તમે કંઈક કરો. તો અમે યુવાનો એવું વિચારી રહ્યા છે કે ભાઈ દારૂ સમાજની અંદર નહીં પણ ગામમાં ન મળવો જોઈએ, સમાજની અંદર પણ ન મળવો જોઈએ. કેમ કે સમાજના યુવાનો નોકરી પર જાય, કંઈક ધંધો કરે, કંઈક જીવનમાં પ્રગતિ કરે, એમના મા બાપ તેમની બેન અને કંઈક જીવનમાં પ્રગતિ કરે અને એવું કંઈક સમાજની અંદર ને આખી ગુજરાતનું કંઈક ગૌરવ બને એવા પ્રયત્ન કરે, એવી મારી રિક્વેસ્ટ છે. એટલે હું પોલીસને વિભાગને અમારા માન્ય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, અમારા જે વિધાનસભાના ધારાસભ્ય છે, તો એમને બી વિનંતી કરું છું કે તમે અમને સમર્થન આપજો. અને આ બુટલેગરોને તમે ગામ ધણીની વાત કરો તો ગામ ધણી તો હું છું, તમે એ નોંધ ના લેતા. તમે એ ધમકી તમારી ખુદ ગલત છે તમારી, બરોબર. અને તમે એવું ના વિચાર કે હું આખા ગામને બીવરાવીશ અને તમે ખુલ્લેઆમ દારૂ વેચો, એ યોગ્ય નથી. અમે જીવતા છીએ, યુવાનો જીવતા છીએ, એટલી તમારી પીપુડી કે વાગવાની નથી. અમારી સાથે સરકાર છે, અમારા ધારાસભ્ય છે, અમારી પોલીસ વિભાગ છે, અમારા સાથે સમાજ છે, સમાજના જ્ઞાનીબેન ઠાકોર છે, અને ઘણા બધા યુવાનો સમાજની અંદર દારૂ મુક્ત થાય એવા પ્રયત્ન અમે કરીશું. અમે અમારો યોગ્ય એ છે કે ભાઈ સમાજ આગળ વધે, સમાજમાંથી દારૂ મુક્ત થાય, અમારા ગામમાંથી દારૂ મુક્ત થાય, એવા માટે અમે લડીશું. તમે કોઈ ખોટી ધમકી આપતા હોય તો ના આપતા. અને સમાજની વિનંતી હું કરું છું અને મારા પોલીસ વિભાગને વિનંતી કરું છું, મારી સરકારને વિનંતી કરું છું, કાલે કે 2-3 દિવસની અંદર આ લોકોના હાથ પગને તૂટી જાય તો પછી અમારી જવાબદારી નહીં. એટલે હું વિનંતી મારી વાગરોલ વિભાગ પોલીસ અને પાટણ જિલ્લા પોલીસની કરું છું કે ભાઈ તમે જો જેટલું બને એટલું જલ્દી મારા ગામની અંદર પોલીસ વિભાગ જલ્દી ઓટો મારી જાય અને આનું નિરાકરણ આ બુટલેગરોનું અમે નામ આપીશું. અમારી પાસે પ્રૂફ બી છે અને બધું બી છે. તો આ લોકોને ઉઠાવીને કાર્ય કડકમાં કડક સજા થાય એવી વિનંતી કરું છું, બરોબર. જય માતાજી. સારી વાત છે, ના બોલું તો સારી વાત છે. આ ડીજે બંધ કર્યું, બંધારણ ઘડ્યું, એ મૂકો એક નંબર સારી વાત છે. પણ આ અમુક બંધારણ છે ને આ ગબ્બર ઠાકોરને અને ડીજે વાળાને જ લાગુ પડે, મને એવું લાગે છે. કારણ કે જેને બંધારણ ઘડ્યું એ માણસો બંધારણ તોડીને 1.5 લાખ રૂપિયા ભરીને બસ એની ભૂલ સ્વીકાર કરી નાખે છે. તો આ ગબ્બરભાઈ ઠાકોરને, વિક્રમભાઈને આ બધાને બંધારણ કેમ નડે છે? એટલે હું તો એ જ કહેવા માંગુ છું કે બંધારણ રહે તો બધા માટે રહેવું જોઈએ, નગર એક માટે રહેવું ના જોઈએ. જે માણસો બંધારણ કર્યું કે કંકુતરી મૂઘા મોલી ના જોવી જોઈએ તો એ માણસોની કંકુતરી મૂકી છપાવી. ડીજે ના હોવું જોઈએ તો એના ઘેર ડીજે હતું. આ તો નોમ નથી લેતો, હવે નોમ લઈને વિડીયો બનાવવા પડે, ના તો સારી વાત છે. એટલે મિત્રો બંધારણ રાખવું હોય ને અને સમાજવાળા આગેવાનોને કહેવા માંગુ છું કે તમારા ત્યાંથી જ બંધારણ તૂટે છે. જેને બંધારણ, જે મોટા મોટા આગેવાનોને બંધારણ કર્યું એમના ઘરેથી જ બંધારણ તૂટ્યું છે. એટલે મોટો સમાજ માટે બંધારણ સારું છે. અને જે બંધારણ ઘડનારને કહેવા માંગુ છું કે બંધારણ રાખો તો સમાજ માટે સારું છે અને બંધારણ તોડવા વાળા તમે છો બધાએ. એટલે મારે વિડીયો બંધારણ વિશે ખોટા ના બનાવવા પડે તો સારી વાત છે, બરોબર. જય માતાજી મિત્રો. વિડીયો કાલે આવશે સારો, પણ આજે બોલ્યો નથી, ધૂળેટી છે એટલે હું વિડીયો કોઈ વધારે બોલતો નથી. પણ કાલના વિડીયોમાં બંધારણ વિશે હું કોપી વિડીયો બનાવી નાખશું, એટલે તમે જોઈ લેજો કોણ બંધારણ તોડે છે. જય માતાજી મિત્રો. ભાઈ મને એક પ્રશ્ન જવાબ આપો કે ભાઈ આપણા સમાજમાં ડીજે વધારે નુકસાન કરે છે કે
જો ભાઈ ડીજે વધારે નુકસાન કરતું હોય તો ચલો આપણે માન્યું કે ભાઈ ડીજે બંધ કર્યું એ યોગ્ય વાત છે, પણ ભાઈ જો દારૂ વધારે નુકસાન કરતું હોય આપણા સમાજમાં તો ભાઈ પેલા દારૂ બંધ થવું પડે કે ડીજે? ભાઈ પેલો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભાઈ પેલા દારૂ બંધ કરો સમાજમાં, બાકી ભાઈ આ ડીજે જેવા નાના મુદ્દામાંથી ભાઈ આપણા સમાજ હકીકતમાં કઈ સમાજનો વિકાસ થવા નથી. જો તમારે હકીકતમાં સમાજનો વિકાસ કરવો છે તો સૌથી પહેલા દારૂ બંધ કરાવો, તો બીજી વાતો ખોટી મેલો. અને ભાઈ કહ્યું છે કે ભાઈ બંધારણમાં થોડા ઘણા સુધારા વધારા કરો, તે સમાજના બે ભાગલા પડી રહ્યા છે તે કદાચ અટકી જાય. અને ભાઈ દારૂ બંધ કરાવો, બાકી ડીજે જેવી નાની વાતોનો તમે ઉછાળીને ખોટા વિરોધ ના કરો. અને જે આપણા આગેવાનો ભાઈ અમુક નમતું નાખી દો, ભાઈ નમતું તમે નાના બાપ નથી થઈ જવાના કે ભાઈ થોડા ઘણા સુધારા વધારા કરો. તો ભાઈ સુધારા વધારા કરવાથી ભાઈ આપણા સમાજનો જ એકતા થવાની છે, તો ભાઈ સુધારા વધારા કરવાથી કંઈ નુકસાન નથી થવાનું સમાજમાં. તો ભાઈ વિડીયોને શેર કરી દો, જેથી ભાઈ સારા લોકો સુધી કદાચ પહોંચે અને બંધારણમાં સુધારા વધારા કરે તો સારી વાત છે. અને દારૂ બંધ કરાવો ભાઈ, બીજી વાત જવા દો વાતને. જય માતાજી. આ બંધારણ સમાજની એકતા માટે બનાવ્યું છે કે પછી સમાજમાં બે ભાગ પાડવા માટે? સમાજની એકતા માટે બનાવી હોય વહેલી તકે આ બંધારણમાં સુધારા કરજો, નહીતર સામે વૈશાખ મહિનો આવી રહ્યો છે, પછી રોજ વિડીયો વાયરલ થશે કે આ ગામે બંધારણ તૂટ્યું, પેલા ગામે બંધારણ તૂટ્યું. અને જો તમે સમાજમાં બે ભાગ પાડવા માટે બંધારણ બનાવી હોય તો આ બંધારણમાં સુધારા ના કરતા અને આ બંધારણનો ઉપયોગ કોઈ ગરીબ પરિવાર ઉપર ના કરતા. પૈસાવાળા જોડે તો પૈસા હશે તો 1.5 લાખ દંડ ભરી દેશે, પણ ગરીબ પરિવાર ક્યાંથી લાવશે? તો વહેલી તકે આ બંધારણમાં કંઈક સુધારા કરજો. અને હા, જે સત્ય હશે ને એ તો હું હર હંમેશ બોલતો રહીશ. જય બાબારી. નમસ્કાર, જય માતાજી. આજે વાત કરીએ મારા ખુદના ગામની, બરોબર? તો મારા ગામમાં બુટલેગરો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે પોલીસને અને ગામ વતીઓને કે ભાઈ હું દારૂ વેચું અને ગામથી જે થાય અને જેનાથી જે થાય કરી લેજો. તો હું સરકારશ્રીને વિનંતી એ કરું છું, અમારા પોલીસ વિભાગને સાહેબોને વિનંતી એ કરું છું કે કાલે કોઈ બીના હું હાથ પગ તોડી નાખું ને ગમે તે કરું તો મારા ઉપર કોઈ કાર્યવાહી ને મારે સમાજના મારા ભાઈઓ ગમે તે દરેક વાહના છે અમારા ગામના, અમારા ઠાકોર સમાજના એ સમર્થનમાં છે મારા. અને કદાચ કોઈ કાર્યવાહી થાય તો અમારા કોઈ ઉપર કોઈ કાર્યવાહી ના થવી જોઈએ, કેમ કે બુટલેગરો બે ફામ છે અને બે ફામ ધમકી આપી રહ્યા છે અમને. એટલે હું કાલે કોઈ બીના હાથ પગ તોડી અને ભાગીને ભૂક્કો કરી નાખું. તો સરકારશ્રીને વિનંતી અને અમારા પોલીસ વિભાગને વિનંતી કે અમારા ઉપર કોઈ કાર્યવાહી ના થાય. એનું કારણ એ છે કે બુટલેગરો એવું કહે છે કે હું ગામ ધણી નામ થઈને, તો એમને એવું કહેવા માંગુ છું કે ગામ ધણી હોય ને તમે ગામના દાદા હોય તો તમારામાં હિંમત હોય તો દારૂ વેચી બતાવજો. હું તમારી સાથે છું. હું યુવાન જાગૃત નાગરિક છું એક, કે જો અત્યારે હું નોકરી પર છું, નોકરી પરથી ઘરે આવી રહ્યો છું, તો મને સમાચાર